ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું હેતલ જોશી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પેપર MGT 101 ગ્રંથકારનો અભ્યાસ ઉમાશંકર જોશી બ્લોક 4 એકમ 5 ઉમાશંકર જોશીનું સંશોધન કાર્ય એ વિષય પર અભ્યાસ કરીશું. ઉમાશંકર જોશીએ મધ્યકાલીન કવિ અખા વિશેના અભ્યાસ, અખો એક અધ્યયન તથા પુરાણોમાં ગુજરાત જેવા 2 મૂલ્યવાન સંશોધનો આપ્યા છે. અખા જેવા કવિની દાર્શનિકતા, ભાષાની અસરકારકતા વિશે તત્વનિષ્ઠ અભિગમ, અર્થઘટન અને ગહન ચિંતનનો ઉમાશંકરે અનુભવ કરાવ્યો છે. એ રીતે પુરાણોમાં ગુજરાતનું પણ અનોખું મૂલ્ય છે. રમણ સોની લિખિત આ એકમમાં આપણે ઉમાશંકર જોશીના સંશોધન કાર્યની સમીક્ષા પામીશું. અલબત્ત આ લઘુલેખમાં સર્વાંગી સમીક્ષાને અવકાશ નથી, પણ વિદ્યાકીય અભિગમ ધરાવનારને બંને સંશોધન ગ્રંથ વાંચવાની જિજ્ઞાસા થાય એ રીતે રમણ સોનીએ અહીં પરિચય કરાવ્યો છે. ઉમાશંકર જોશીનું સંશોધન કાર્ય. ઉમાશંકરના સર્જનેતર પ્રકાશનોમાં એમના સંશોધન ગ્રંથો સૌથી વહેલા છે. અખો એક અધ્યયન 1941માં અને પુરાણોમાં ગુજરાત 1946માં. અલબત્ત તેમના પહેલા વિવેચન સંગ્રહ સમસંવેદન 1948માંના લેખો અને જે પાછળના લેખો છે કાકા સાહેબની કવિતા 1937, જેવો આસ્વાદ વિવેચનનો અને સોનેટ 1939 જેવો સ્વરૂપ અભ્યાસનો એવા 2 સુદીર્ઘ લેખો એમણે આરંભે જ આપ્યા હતા. અખા વિશેના અભ્યાસ પ્રબંધનો આરંભ મોડામાં મોડો 1939માં થયાનું સમજાય છે. આમ વિવેચન સંશોધનનો આરંભ ઉમાશંકરમાં લગભગ એક સાથે જ થયો તેવું ગણાય છે. એ વખતે તેમની ઉંમર 27-28 આસપાસ. તો કે સંશોધન જેવી કામગીરી માટે તો એ પ્રમાણમાં નાની વય ગણાય, પરંતુ તેમના કામમાં આ વયની કોઈ કચાશ દેખાતી નથી. ઉલટું અહીં તો પ્રકૃતિને નિરૂપણ બનીને પ્રૌઢી વર્તાય છે. બંને ગ્રંથો સંશોધનની તત્વનિષ્ઠતા અને સત્ય સંશોધનની દૃષ્ટિએ નમૂનેદાર છે. મત સમર્થનના આધારો આપવામાં દેખાતા શ્રમ અને ચીવટ તથા યોગ્ય પદ્ધતિ નિપજાવવામાં પ્રગટતી સૂઝ સમજ ઉમાશંકરને ઉચ્ચ કોટીના સંશોધક ઠેરવે છે. આ બંને સંશોધનો વિશે વિગતે ને ઝીણવટથી લખવું એ વધુ સમય ને વધુ સજ્જતા પણ માંગી લેનારી બાબત છે. એટલે અહીં તો ઉમાશંકરના સંશોધન કાર્યની પદ્ધતિને, તેની ગતિ વિશે કેટલાક નિરીક્ષણો જ આપવાનો પ્રયાસ છે. અખો એક અધ્યયન વિષયના વ્યાપ અને ઊંડાણની દૃષ્ટિએ એક મોટા ગજાનું ને ઉમાશંકરનું મહત્વકાંક્ષી કામ છે. અખાના અભ્યાસને તેમના જ શબ્દોમાં કહીએ તો એક મુખ્ય મથક એટલે કે હેડક્વાર્ટર રાખીને લગભગ આખા મધ્યકાલીન સાહિત્યને તે ખૂંદી વળ્યા છે. અને એમાંની અખાના જીવનને સર્જન અંગે જે તથ્યો લાંધ્યા છે તે અને તેટલા જ અખાના નામે જમા કરતા રહ્યા છે. દંતકથાના ખડકલાને દૂર ખસેડીને આ માટે આપણા રેઢિયાળ બની ગયેલા ને મૂળ અર્થ, મર્મ, ગુણ ગુમાવી બેઠેલા અધ્યયનોમાં થાય છે. એમ અભ્યાસ વિશે કવિની પ્રાપ્ત બધી જ જીવન વિગતો મૂકી આપવાને બદલે આરંભે એમણે અખાની જીવન ચર્ચા કરી છે. એમાં સાચા સંશોધક માટે અત્યંત આવશ્યક એવો દૃષ્ટિકોણ એમણે અપનાવ્યો છે. અખા વિશે તપાસ કરતા પ્રથમ તો બધી જ વિગતોને ચિંત્ય કોટીની ગણી, તેમાંથી પછી ઊંડા ઉતરતા કેટલીક પ્રમાણ સિદ્ધિ નીવડી, આવી તો કેટલીક પોકળ નીવડી અને કેટલીક ચિંત્ય કોટીની જ રહી. છાતી ઠોકીને જેને વિશે કહી શકાય કે આ હકીકત છે, તેનું જ હકીકત તરીકે આ નિબંધમાં સમર્થન કર્યું છે. આછો પાતળો મેળ પાડી દેતા અનુમાનને જોરે કે એકાદ હાથ વગા તથ્યને આગળ ધરીને પરિહાર કે સ્થાપના કરવાને તેઓ લલચાતા નથી. કોઈ મધ્યકાલીન કવિના કોઈક બોધક પદની પંક્તિઓમાં વયદર્શક સંજ્ઞાઓ ગૂંથાતી જતી હોય ને તેમાં છેલ્લી 70ની હોય તો પદરચના ટાણે તે કવિ 70ની વયનો હશે એવું બેધડક કહી દેનારા સંશોધકો પણ
આપણે ત્યાં નથી એમ નહીં. એથી ઉલટું ચર્ચાસ્પદ વિગતોને પરિહાર કરવાને, હકીકતને સ્થાપવા એ સંશોધિત તથ્ય ચારે બાજુથી પૃષ્ઠ થાય ત્યાં સુધી થોકબંધ સમર્થનો ઉમાશંકર જોશીએ પૂરા પાડ્યા છે. ગુરુ બ્રહ્માનંદની 20 પાના સુધીની ચાલતી ચર્ચા આનું એક સમર્થ દૃષ્ટાંત છે. તેમનું સંશોધક માનસ જેના લીધે વિષયને ઘેરો ઘાલીને પડ્યું હોય તેવો અનુભવ થાય છે. સ્મરણ શક્તિ પણ ઘણી સતેજ છે. તેથી દૂર દૂરને ખૂણે ખાંચરે વેરાયેલી બાબતોનું પણ એ સુવ્યવસ્થિત આકલન કરી શક્યા છે. અલબત્ત એની પાછળ શ્રમ સાધના પણ ઓછી નહીં જ હોય. સર્જકની સૂઝને, વિવેચકની સજ્જતા પણ એમને ઘણા ઉપયોગી થયા જણાય છે. અખો અને માંડણ તથા કૃતિઓ અને તેમનો ક્રમ એ બંને પ્રકરણો તેની પ્રતીતિ કરાવે છે. કવિતાની સર્જક ગરમાં તેમની કવિ સંવેદના ફરી વળે છે ને વિવેચકની મૂલ્યાંકન દૃષ્ટિ તારણો ઉપસાવવામાં અલબત્ત તેની પાછળ મથન સંશોધકનું હોય છે. અખાની કવિતામાંના વિષય દૃષ્ટાંતોને ક્યાંક તો પંક્તિઓ સુદ્ધામાં વિસ્તરેલી માંડણની અસરો વિગતવાર બતાવીને તો પછી અખાનું મૌલિક શું એ તારવતા તેમણે એક દ્યોતક વિધાન કરેલું છે. લોકોક્તિની કોટીએ પહોંચતી વાણીઓની પરિણત પ્રજ્ઞાનું બાળક છે. આ તો તારણોનું તારણ છે. જ્યાં પહોંચતા એમનામાંના સર્જક વિવેચકે પણ અખા માંડણની કવિતા ઉથલાવી છે. ત્રણેય શક્તિઓની આવી યુગપત ઉપસ્થિતિ બલકે સક્રિયતા રસપ્રદ છે. અખાના જમાનાની ચર્ચા સાચા અર્થમાં પુનર્મૂલ્યાંકન બને છે. મધ્યકાલીન યુગનું જ નહીં, મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસ વિષયક લખાણોનું પણ ગેરમાર્ગે દોરનારી ને ગતાનુગતિક રીતે વણાતી રહેલી આવી વિગતોને તેમણે પૂરેપૂરી ઉખેડી છે ને સાફસૂફ કરી સાચી રીતે ગૂંથી છે. મુનશીના જાણીતા અભિપ્રાયના પરિહાર નિમિત્તે તેમણે અખા, પ્રેમાનંદ, શામળના જમાના વિશેની અનેક બાબતોને માંજી ઘસીને પારદર્શક કરી છે. અખાની કૃતિઓના રચના સમય અને ક્રમની ચર્ચા તેમણે અનેક આંતરપુરાવાવાળી મદદથી તુલનાત્મક દ્રષ્ટિએ કરી છે. અહીં પણ એમની ઉત્તમ આકલન શક્તિ દેખાય છે. સંશોધકની ખણખોદ વૃત્તિ અહીં સફળ બની રહી છે. અખાની ભાષા મનાય છે એટલી કૂટ નથી. એની ચર્ચા અનેક રીતે નોંધપાત્ર અને સંશોધક તરીકેના ઉમાશંકરના ઘણા આયામોને બતાવી આપનારી છે. ભ્રષ્ટ પાઠોની ચકાસણીમાં દેખાતા સજ્જતાનો અભાવ અને પ્રમાદ અખાને સમજવામાં નડે છે. એટલું જ નહીં, ઘણી જગ્યાએ તો મિસરીડિંગ જ મુશ્કેલી સમજનારું બની રહે છે. એ એમણે અનેક દૃષ્ટાંતોથી બતાવી આપ્યું છે. દરિદ્ર ન વધે સુખનું માન એવી સ્પષ્ટ પંક્તિ દરિદ્ર નવ ઘેન સુખનું માન એમ ખોટી વંચાતા ઊભી થયેલી અકારણ દુર્બોધતા આવું એક મહત્વનું દૃષ્ટાંત છે. દરિદ્ર ન દગ્ધ એવા અન્ય પાઠથી તેમણે સાચા પાઠના પોતાના અનુમાનને સમર્પિત પણ કર્યું છે. આવી તર્ક કઠોર ચકાસણીમાં તેમનું ભાષા જ્ઞાન ને કોઠાસૂઝ મદદે આવ્યા છે. સંશોધનના આવા અનેક ઓજારો પરથી ઉમાશંકરની પકડ પ્રભાવિત દેખાય છે. તો આ સંશોધન પ્રબંધની એક મહત્વની વિશેષતા તે ઉમાશંકરની શૈલી છે. સંપૂર્ણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પ્રયોજતું હોવા છતાં તેમનું લખાણ દુર્બોધ કે ભારેખમ બની ગયું નથી. તેમાં વિશુદ્ધતા ને પ્રવાહિતા છે. એની એ ઘણી જગ્યાએ તો સુવાચ્ય જ નહીં, સુખવાચ્ય પણ બને છે. એમાં અધ્યાપકની વક્તવ્ય ઉદ્બોધન રીતિની પ્રતીતિજનકતાને જીવંતતા પણ છે. ઉમાશંકરની મર્મશક્તિ પણ એમાં પ્રકટ થતી રહી છે. તિલક કરતા 53 વહ્યા એ પંક્તિને આધારે અખાએ 53ની વય પછી કવિતા કરી હશે એવા કોઈકના ઉભડક તારણ સામે એ લખે છે. એટલે આ છપ્પાઓની રચના માટે અખાને 53 વર્ષ સુધી અદબ પલાઠીવાળી બેસાડી રાખવાનો અત્યાચાર આપણી વિદ્વતાએ કરવો ઠીક નથી. એમની નર્મ મર્મવાળી હળવાશ ભરી લેખન રીતિના બીજા 1-2 દૃષ્ટાંત પ્રાપ્ત થશે. એટલું જ કહેવાનું છે કે અખાની લેખન પદ્ધતિ તે ઉડજુડીય અથવા શ્રેષ્ઠ શબ્દ વાપરીને કહું તો મૌલિક નથી, પણ પરંપરા પૃષ્ઠ છે. જ્યારે બીજું પણ આપણે જોઈશું તેમ માંડણમાંથી કેટલુંક તો અત્યારનો
કોલેજમાં પ્રચલિત એક પ્રયોગ વાપરું તો બેઠું ને બેઠું અખાએ ઉપાડીને પોતાની રચનામાં મૂકી દીધું છે. તો અખાની સર્જકતાને લક્ષ્ય કરીને તેમની સંશોધન ચર્ચા તેમજ આવી લેખન રીતિને કારણે નિવેદનમાં શ્રી યશવંત શુક્લે આપેલી ઓળખ રસિક પાંડિત્યની દીપ્તિવાળો ગ્રંથ યથાર્થ ઠરે છે. પુરાણોમાં ગુજરાત એ સાહિત્ય સંશોધન નથી, પણ સંશોધનની એક નવી જ ને વધુ આકરી શિસ્તની આવશ્યકતા અહીં હતી. તો પુરાણોમાં ગુજરાતના ભૌગોલિક સ્થાનો, સ્થળ નામોની ગંજાવર સામગ્રી વેરાયેલી પડી છે. ઉમાશંકરે મૂળ આધારોમાં પણ મોટી બાથ ભીડી છે. ગુજરાત અંગે સૌથી વધુ સામગ્રી ધરાવનાર સ્કંદ પુરાણ, અન્ય પુરાણો વૈદિક સાહિત્ય, બૃહદ સંહિતા, મહાભારત આદિના ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીએ તાર્યું છે તેમ લગભગ 6 લાખ શ્લોકોમાંથી પસાર થવા ઉપરાંત પ્રાચીન ઉત્કીર્ણ લેખો, તામ્રપત્રો, સિક્કાઓ આદિ શ્રદ્ધેય સાધનોને એમણે જોયા છે ને એમ માહિતીના એક મોટા જંગમ સાથે જ કામ પાડ્યું છે. આ બધું જોવાનું હતું એટલું જ નહીં, એમાંથી વિગતોનું પૃથ્થકરણ કરીને તેનું સંકલન કરવાનું હતું. એથી એમાં જાણકારી સજ્જતા જ નહીં, યોગ્ય પદ્ધતિની શોધ પણ એટલી જ જરૂરી હતી. ઉમાશંકરે પૂરા સંશોધન કૌશલથી આ બધું પાર પાડ્યું છે. ઉમાશંકરે પૂરા સંશોધન કૌશલથી આ બધું પાર પાડ્યું છે. ગુજરાતના સ્થળ નામોના સંદર્ભ કોષ રૂપે તેમણે આ સંશોધનને આકાર આપ્યો છે. અકારાદિક ક્રમે મુકાયેલી આ સામગ્રીમાં પ્રતિનિર્દેશો આપીને તેમણે ભૌગોલિક એકમોને તથા પરસ્પર સંબંધ ધરાવતા નામોને સાંકળ્યા છે. આવી પદ્ધતિને કારણે સામગ્રીનું સંકલન ઉપયોગી ને સ્પષ્ટતાદર્શી થઈ શક્યું છે. સ્થળ નામો સાથે વિગત નિર્દેશો કરતા જઈને પાદટીપોમાં એમણે મૂળ આધારો ટાંક્યા છે, જેથી અભ્યાસીઓ માટે તુલના આદિ તરત હાથ વગા બને. અંગ્રેજીમાં અંક નિર્દેશનથી રોમન આંકડા જેવી એકાધિક કોટી છે, તેની મદદથી સંદર્ભ પદ્ધતિ સુકર બને છે. ભારતીય ભાષાઓમાં આવી સગવડ નથી, તેથી આંકડાઓના 2 થી વધારે સ્તર ગૂંચવાડો ન થાય એ માટે ટાળીને તેમણે પર્વનામ આદિના સંક્ષેપાક્ષરોની મદદ લેવાની પ્રયુક્તિ અજમાવી છે. સંશોધકના આયોજન કૌશલનો આ એક ભાગ છે. સંશોધકની એક મહત્વની અને હંફાવી દેનારી કામગીરી તે જરૂરી વિગતોને ચકાસવા ઉપરાંત બિનજરૂરી વિગતોને ટાળતા જવું તે છે. પોતાની કાર્યદિશામાં સંદર્ભમાં ઉમાશંકરે એક તરફ પુરાણોમાં કાળક્રમની ચર્ચાને ટાળી છે, તો બીજી તરફ પુરાણો પોતે જ લૌકિક વ્યુત્પત્તિઓને બહેલાવતા રહ્યા છે. એટલે એમાંથી તથ્યપૂર્ણ ઐતિહાસિક સામગ્રી તારવી લેવા તેમણે સાધક સાંયોગિક પુરાવાઓની તથા મૂળ વ્યુત્પત્તિ તરફ નજર રાખતા પુરાણકારોના તરંગ શોખને પકડી પાડીને બધું બિનજરૂરી બાજુમાં રાખ્યું છે. સંશોધનની પદ્ધતિ માટે આવી વિવિધ પ્રયુક્તિઓ અને ઓજારો સ્વીકારીને થયેલું એનું વિનિયોજન ઉમાશંકરની વૈજ્ઞાનિક દૃષ્ટિના પ્રમાણરૂપ છે. સ્થળમાનો સંજ્ઞાઓની ચર્ચામાં તેમણે ઘણા મહત્ત્વના પ્રતિપાદન કર્યા છે. ઉપરાંતની ચર્ચામાં આજ સુધી ઉત્તર કોંકણનો ગણાતો આ પ્રદેશ ખરેખર તો ઉત્તર વાયવ્યનો પ્રદેશ છે એવી સ્થાપના તેમણે અનેક સંદર્ભો આધારો આપીને કરી છે. હરિપ્રસાદ શાસ્ત્રી કહે છે એમ ઉમાશંકરનું આ એક નોંધવાપાત્ર મૌલિક પ્રદાન છે. અર્બુદ, અવંતી, નર્મદા આદિ સંજ્ઞાઓની ચર્ચામાં તેમણે ક્ષેત્રવ્યાપી અનેક નામો અને અસંખ્ય તીર્થસ્થાનો નિર્દેશ્યા છે. તેમાં પણ વિશાળ સંદર્ભને જોઈને તેનું શ્રમભર્યું ઉત્તમ સંકલન કરવાની શક્તિ દેખાય છે. દ્વારકાની ચર્ચા તો દ્વારકા અંગેનો 20-25 પાનાનો એક વિસ્તૃત સંશોધન લેખ જ બની રહે છે. આનર્થની ચર્ચા સૌથી વધુ સક્ષમ ને દ્યોતક છે. ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્ર મળીને થતા લાંબા પ્રદેશ માટે મહાભારત ભાગવતમાં પણ સંજ્ઞા પ્રયોજાયેલી છે. પણ મહાભારતમાં જ આ પ્રદેશની એક લાક્ષણિક ઓળખ નટ નર્તક ગાયકા આ પ્રદેશ તરીકે થયેલી છે. તેના પરથી આનર્થમાં નૃત ધાતુ સાથે સંબંધની શક્યતા જોઈને તેમણે તેની અનેક પ્રતીતિકર આધારો સાથે ચર્ચા કરી છે.
અને મહાભારતમાં નટ નાયિકા નામનું પાઠાંતર મળે છે તથા ઈડર આસપાસના પ્રદેશમાં નાયક નામની ગાયન વાદન અભિનય સાથે સંકળાયેલી જ્ઞાતિ મળે છે. એ પરથી તેમણે ઉત્તર ગુજરાતને આનર્દ પ્રદેશ તરીકે ઓળખાવ્યું છે. વ્યુત્પત્તિ કોષોની મદદથી પણ આ ચર્ચાનું સમર્થન કર્યું છે. ઉમાશંકરનું આ બીજું મહત્વનું પ્રદાન ગણાય છે. શાસ્ત્રીયતાની ઊંચી પરિપાટીની દૃષ્ટિએ, તર્ક કઠોર વિગત ચકાસણીની દૃષ્ટિએ તેમજ કલ્પનાશીલતાને વૈજ્ઞાનિક પદ્ધતિમાં પ્રયોજવાની દૃષ્ટિએ આ બંને સંશોધન ગ્રંથો ઉમાશંકરને એક વિચક્ષણ સંશોધક ઠેરવે છે.